મહીસાગરમાં મુશળધાર વરસાદ, કોઠંબા તાલુકો જળબંબાકાર, લુણાવાડા, બાલાસિનોર, ગોધર તાલુકો થયા પાણી. કોઠંબા તાલુકામાં ખાબક્યો 5 ઇંચથી વધુ વરસાદ, તો લુણાવાડા અને બાલાસિનોરમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. 5 ઇંચથી વધુ વરસાદ વરસતા કોઠંબામાં ઠેકઠેકાણે ભરાયા પાણી, રસ્તા ડૂબ્યા વરસાદી પાણીમાં, બસ સ્ટેશન વિસ્તાર થયો જળમગ્ન, લુણાવાડા તરફનો માર્ગ વરસાદી પાણીમાં થયો ગરકાવ. તો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ વરસતા રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી. હાટડિયા બજાર, માંડવી બજાર, હુસેની ચોકમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. હાટડિયા બજારમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા, જેને લઈ વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં. ભારે વરસાદને લઈ લુણાવાડા અમદાવાદ હાઈવે પર ભરાયા પાણી. વરસાદી માહોલને લઈ દિવસે પણ અંધારપટ છવાયો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી. હાલોલ શામળાજી હાઈવે અને લુણાવાડા અમદાવાદ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને પડી પરેશાની. દિવસે પણ ચાલુ રાખવી પડી વાહનોની હેડલાઇટ. લુણાવાડા શહેરની જયશ્રીનગર સોસાયટીના રહીશો મુકાયા મુશ્કેલીમાં. અહીં ભૂગર્ભ ગટરના પાણી બેક મારતા દૂષિત પાણી સોસાયટીની આસપાસ ફરી વળ્યા. ફુવારાની જેમ ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી બહાર આવી રહ્યું છે પાણી. ભારે વરસાદને મહીસાગર જિલ્લામાં ઠેકઠેકાણે રસ્તાઓનું થયું ધોવાણ. વિરણિયા ચોકડીથી દેવ ચોકડી તરફનો માર્ગ ધોવાઈ ગયો. મુખ્ય માર્ગ પરથી નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. આસપાસના ખેતરો તળાવમાં ફેરવાયા. મહીસાગર જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાનમ નદી બે કાંઠે વહેતી થઈ. પાનમ નદી પૂરા વેગથી વહી રહી છે. પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા શહેરની તરસ છીપાઈ. પાણીની ભારે આવકથી ખેડૂતો ખુશખુશાલ. મહીસાગરના લુણાવાડા તાલુકાનું સુવા ગામ, જ્યાં ઘૂસ્યા વરસાદી પાણી. ગામનો નાયક ફળિયા વિસ્તાર થયો જળબંબાકાર. અહીં રહેતા 28 લોકો કેડસમાં પાણી વચ્ચે ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા. તમામને રેસ્ક્યુ કરાયા, સાથે તેમના પશુઓને પણ રેસ્ક્યુ કરાયા. પ્રશાસન હજુ તો રાહતનો શ્વાસ લે ત્યાં ખબર પડી કે ગામમાં રહેતા વૈદ્યને ત્યાં આસપાસના જિલ્લામાંથી 100 જેટલા લોકો દવા લેવા માટે આવ્યા છે. તેઓ પણ આ પૂરના પાણીની વચ્ચે ફસાઈ ગયા. આ તમામને રેસ્ક્યુ કરવા માટે શરૂ કરાઈ કામગીરી. આ દરમિયાન કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. ટ્રેક્ટરની મદદથી વૈદ્યને ત્યાં આવેલા લોકોની રેસ્ક્યુ કરાયા. ખુદ એસઓજી પીઆઈ વિમલ ધોરડા ટ્રેક્ટર હંકારી રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા. સુવા ગામ જ નહીં પરંતુ નજીક આવેલા ભાટપુરા ગામમાં પણ પાણી ભરાવવાને કારણે 6 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. અહીં એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી.